મમ્મી, આ દિવાળીમાં લોકો 10-20 રૂપિયા આપીને જાય છે, એના કરતાં કંઈક એવું કરીએ કે 500-1000 સિવાય વાત જ નહીં. એવું બીજું શું કરવાનું છે? જો તમે હું શું કરું છું. હવે જોઉં છું કે કોઈ 500,000 લીધા વિના કેમ જાય છે. गजब बेइज्जती है। ખોટી જગ્યાએ આવી ગઈ છે. अरे कहना क्या चाहते हो? હવે બરોબર આવી. પગાર ઓછો કહીએ છે તો લોકો ઇજ્જત નથી કરતા, અને પગાર વધારે કહું છું તો લોકો ઓછી ના માંગે છે. હવે ઇજ્જત બચાવું કે રૂપિયા? બધા મને જ્ઞાન આપે, જરૂર તો મારે પૈસાની છે. તમારા સાસુઓમાંથી મને કોણ એક સવાલનો જવાબ આપશે? હું હા ચાલ તું જા. મને કે ગરોળી કોણ છે? ગરોળી એક ગરીબ મગર છે જેને બાળપણમાં બોર્નવિટા ન મળવાથી એક કુપોષણનો શિકાર બની. अगर नए हो तो सब्सक्राइब મોટા સપના જોવાના ચાલુ કરી દે દોસ્તાર, ઈ ક્યારે તારા પૂરા જ નહીં થાય. નાના હતા ત્યારે શું વિચારતા હતા? અમે નાના હતા ત્યારે એ વિચારતા હતા કે મોટા થઈને અમે ગરીબોની મદદ કરશું. તો મોટા થઈને ગરીબની મદદ કરી? અમે મોટા થયા એટલે ખબર પડી કે અમે જ ગરીબ છીએ. रोम रोम भाइयों। જે કોઈનું ના સાંભળે એ હું છું, અને જે મારું બી ના સાંભળે એ મારા પતિદેવ છે. तू समझा नहीं, तू समझा नहीं। જો મમ્મી, દિવાળીનું લિસ્ટ બનાવી નાખ્યું છે. દીવડા થઈ ગયા, કપડાં, મીઠાઈ, કરિયાણું. હવે શું લખું? લખ ઉછીના પૈસા. નિયમ એવો હોવો જોઈએ કે ઘર જેના નામ પર હોય ને, દિવાળીની સાફ સફાઈ એ જ કરે. ધનતેરસનો ન્યૂઝ આવે છે, આપણે કયું ગોલ્ડ લેવાનું છે? અમૂલ ગોલ્ડ, પાર્લેજી ગોલ્ડ, મેરી ગોલ્ડ, ટાટા ટી ગોલ્ડ. તો તારા પતિને કંટ્રોલમાં કેવી રીતે રાખે છે? મારો પતિ તો મારું એક પણ નથી સાંભળતો. ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે.